હાલો હવે એક સોનબાઈના માનું ફરમાઈશ 100 રૂપિયા આપી અને ત્યારબાદ ચોથા મંગળના જવતલી આવી જાજો, કારણ કે ચોથું મંગળ એટલે કન્યાદાનનો લાભ. મોટામાં મોટું મંગળ ગણો તો એ ચોથું મંગળ કન્યાદાનનો લાભ. કારણ કે જેના આંગણે દીકરી ન હોય ને એ તુલસી ભણાવીને કન્યાદાનનો લાભ લે. જ્યારે આપણા આંગણે સગુણાબાના લગ્ન છે માટે ચોથા મંગળના જવતલિયા ભાગ્યશાળી હોય એટલા આવી જાજો. એવું નહીં કે એ જે ભાઈને બેન ન હોય ને એ ખાસ કરીને આવી અને ચોથા મંગળના જવતલ હોમમાં આવી જાજો. સાડે 80 આ લાવ લઈ શકશે ચોથા મંગળનો. હવે સોનભાઈ માને માનતા હોય એ પાછા આવી અને થોડો ઘણો ભોર પણ કરજો. એ આવશે આવશે સાપરા વિશાલભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે છે. અને હવે હાલો 101 રૂપિયા આપી અને માળવાળા આમાં મેલડીની ફરમાઈશ છે. એ મેલડી રમે જગત મારા મે મારા રે વાળામાં મેલડી રમે. ચોથા મંગળના જવતલી આવી જાજો અને ફરમાઈ સુધી હોય દેતા રહેજો. હાલો ઝડપથી ચોથા મંગળના જવતલિયા ભાગ્યશાળી છે ને એ આ લાવ લઈ શકશે. હાલો બીજા કોઈને આવવું હોય તો આવી દેજો. છેલ્લું મંગળ છે એટલે ગમે એટલા જવતલિયા ભૂમી શકે. હાલો ઝડપથી આવવું હોય આવી જજો.
અરે ભાઈ આને દે હું ખાવા ચા પીવી લે લે ઊંઘ વળી કા એવા જમતલ ઝીલી લે મેરી જમતલ ઝીલી લો સગુણાબાનું ચોથું મંગળ પૂરું થયું અને મોટામાં મોટું દાન કન્યાદાનમાં કોઈએ બાકી નથી રહેવાનું એટલે ચોથા મંગળના જવતર હોમી અમારે સાપરા અરવિંદભાઈ એમના તરફથી જવતર રૂપી 1001 રૂપિયો આપે છે અરવિંદભાઈ